ઓલરાઈટ, ફાઇન, ચાલો. ઓકે, સો આની પહેલાનું ચેપ્ટર, જે ચેપ્ટર નંબર 4 હતું, એની અંદર આપણે વાત કરી છે આનુવંશિકતાના સામાન્ય સિદ્ધાંતોની. બરાબર છે. અમુક જે એક્સપેરિમેન્ટ્સ એટલે કે પ્રયોગો મેન્ડલે જે ભૂતકાળમાં કરેલા છે, એ આનુવંશિકતાના પ્રયોગો દ્વારા એને આનુવંશિકતાના સિદ્ધાંતની પ્રાથમિક માહિતી આપી હતી, જે એ કોઈ દિવસ જે તે સમયે સાબિત કરી શક્યા નહોતા, કારણ કે એ સમયે એટલી બધી ટેકનોલોજી નહોતી. પુરાવાનો અભાવ, પ્રાયોગિક સાબિતીઓના અભાવને કારણે આ મેન્ડેલિયન સિદ્ધાંતો એ ક્યારેય જે તે સમયે સ્વીકૃત નહોતા બન્યા. પછી એનું પુનઃ સંશોધન થયું અને લગભગ તમામ નિયમો આજે પણ એ જ મૂળભૂત સ્વરૂપે સ્વીકૃતિ પામેલા છે. તો એવા મૂળ સિદ્ધાંતો દ્વારા જે જનીનો અથવા તો કારકો એક પેઢીમાંથી બીજી પેઢીમાં રંગસૂત્ર દ્વારા વહન પામે છે, તો લક્ષણોનું જે વારસાગમન છે એ લાક્ષણિક રીતે જનીઓ દ્વારા એક પેઢીમાંથી બીજી પેઢીમાં રંગસૂત્રના માધ્યમથી થાય છે. અને જનીનો એટલે કે કારકો જે મેન્ડલે કીધા હતા એ રંગસૂત્ર ઉપર આવેલા છે. આ જે ઘટનાક્રમ છે શટન અને બોવરીએ સમજાવેલો, એને આપણે નામ આપ્યું છે રંગસૂત્રવાદ, વારસાગમનનો અથવા તો આનુવંશિકતાનો રંગસૂત્રવાદ. પછી એની પ્રાયોગિક સાબિતી T.H. મોર્ગન દ્વારા અપાયેલી છે, જેને જે અલગ સિદ્ધાંતો આપ્યા આનુવંશિકતાના, બે ઘટનાક્રમ સમજાવ્યા છે. એક પુનઃ સંયુગ્મન અથવા તો પુનઃ સંયોજન, અને બીજું સંલગ્નતા, જેના વિશે પણ આપણે માહિતી મેળવી છે. બીજા ભાગમાં એ ચેપ્ટરમાં આપણે ભણ્યા હતા, જો કોઈ જનીનમાં ફેરફાર થાય તો બે પ્રકારના ફેરફારોની વાત છે. એક જે સારી અસર દર્શાવે છે, લક્ષણોમાં સતત સુધારો કરે છે, અને બીજું જો કોઈ જનીનની અંદર અથવા તો રંગસૂત્રની અંદર અણધાર્યો અને મોટો ફેરફાર થાય તો એ હંમેશા આડ અસર કરે છે, અને એ અનિયમિતતાઓની પણ આપણે છેલ્લે વાત કરી છે. તો આ ચેપ્ટર જે જૂનું હતું એના કરતા અહીંયા આપણે જે સમજવાનું છે એ સમજૂતી માટે જે શબ્દ વાપરેલો છે એ છે આણ્વિક આધાર. હવે અહીંયા સમજવાનું છે શું આણ્વિક આધાર? આનુવંશિકતાની જ ઘટના છે, પણ એના આણ્વિક આધારનો મતલબ શું કરવાનો? તો કે અહીંયા આણ્વિક શબ્દ શેના માટે વપરાય? તો કે અણુઓ માટે વપરાય. આણ્વિક શબ્દ શેના માટે વપરાય? તો કે અણુઓ માટે વપરાય. તો હવે આનુવંશિકતા અને અણુ, તો હું જ્યારે આ વારસાગત લક્ષણોના વહનની વાત કરું તો કોના દ્વારા થાય છે? તો કે રંગસૂત્રો દ્વારા. તો આ રંગસૂત્રો જે કોષના કોષ કેન્દ્રમાં છે, એટલે કે જો હું જન્યુઓની વાત કરું તો જન્યુના કોષ કેન્દ્રમાં હશે, જો ફલિતાંડની વાત કરું તો ફલિતાંડના કોષ કેન્દ્રમાં છે, અને જો તમારા સામાન્ય દેહિક કોષોની વાત કરું તો તમારા સામાન્ય દેહિક કોષના કોષ કેન્દ્રમાં આ રંગસૂત્રો છે. પણ એ રંગસૂત્ર કયા સ્વરૂપે છે? આ રંગસૂત્ર તમારા કોષમાં કયા સ્વરૂપે છે? કારણ કે રંગસૂત્ર માત્ર અને માત્ર તમે જાણો છો એ પ્રમાણે કોષ વિભાજન દરમિયાન જ ઉત્પન્ન થાય છે. કોષ વિભાજન પૂરું થાય પછી રંગસૂત્રો અદ્રશ્ય થઈ જશે. તો તમારા કોષના કોષ કેન્દ્રમાં કોઈ દિવસ રંગસૂત્ર હોતા નથી સામાન્ય રીતે. બરાબર છે? તો તમારા કોષના કોષ કેન્દ્રમાં જે દ્રવ્ય રહેલું છે, જે રાસાયણિક સ્વરૂપ રહેલું છે, બરાબર છે, એ દ્રવ્યને ધોરણ 11 ચેપ્ટર નંબર 8 ની અંદર તમને સમજાવ્યું છે, એને કહેવાય જનીન દ્રવ્ય ગુજરાતીમાં, અને અંગ્રેજીમાં કહેવાય એને ક્રોમેટીન. તો આ ક્રોમેટીનની વાત તમને ચેપ્ટર નંબર 8 ધોરણ 11 ના કોષ કેન્દ્રની અંદર સમજાવેલી છે. તો તમારા કોષના કોષ કેન્દ્રની અંદર આ ક્રોમેટીન રહેલું છે. તો આપણે મૂળભૂત રીતે હવે જે વાત કરવાની છે એ આણ્વિક સંરચનાની વાત કરવાની છે.
કે આ રંગસૂત્રો કેવા હોય, આ જનીન દ્રવ્ય શું છે, ક્રોમેટીન શું છે, જનીન દ્રવ્યના મૂળભૂત કેટલા પ્રકારો છે, એની આણ્વિક સંરચનાઓ કેવી છે. પ્રાથમિક માહિતી તમે આની લગભગ ચેપ્ટર નંબર 8, ચેપ્ટર નંબર 9 ધોરણ 11 ની અંદર લઈ ચૂક્યા છો, જે આપણે અત્યારે એઝ અ પાર્ટ ઓફ રિવિઝન સમજશું પહેલા, અને પછી આ ચેપ્ટરની અંદર આગળ વધશું. એટલે શરૂઆતમાં આ ચેપ્ટરની અંદર તમને ડીએનએ અને આરએનએ વિશે સમજાવેલું હશે, જે આપણે ઓલરેડી ભણી ગયા છીએ ભૂતકાળમાં. એની સંરચના વિશે સમજાયું છે, જે આપણે ભૂતકાળમાં ધોરણ 11ના ચેપ્ટર નંબર 9 ની અંદર ભણી ગયા છીએ. બરાબર છે. જૈવિક અણુઓ. જૈવિક અણુઓ એટલે અણુની સંરચના, આણ્વિક આધારનો મતલબ તમારે આ પ્રમાણે સમજવાનો છે. જે દ્રવ્ય આનુવંશિક રીતે વહન પામે છે એ દ્રવ્ય કયું છે, તો કે રંગસૂત્ર દ્રવ્ય અથવા તો જનીન દ્રવ્ય છે, પણ એની રચના કેવી હોય, એની આણ્વિક રચના કેવી છે, અને એની જે વહન પામવાની ક્રિયાવિધિ છે એ ક્રિયાવિધિ, બિહેવિયર, એની વર્તણૂક શું છે, એની વાત આપણે કરવાની છે આ ચેપ્ટરની અંદર. બરાબર છે. તો હવે આ ચેપ્ટરમાં તમારે શું ભણવાનું છે એ મેં થોડુંક ક્લિયર કર્યું તમારા મગજમાં. તો અહીંયા આપણે આનુવંશિકતાના આણ્વિક આધાર વિશે એટલે કે એના અણુઓની સંરચના વિશે જાણવાનું છે. તો પહેલું આપણે જે જાણવાનું છે એ છે ડીએનએ ની સંરચના. બરાબર છે. પછી આપણે જાણવાનું છે એનું સ્વયંજનન. પછી આપણે જાણવાનું છે આરએનએ કેવી રીતના બને, કેટલી પ્રકારના આરએનએ છે. પછી આપણે જાણશું જનીન સંકેત, અને છેલ્લે આપણે એની ઉપરથી કેવી રીતના પ્રોટીન બને. જો મૂળભૂત રીતે જ્યારે હું વાત કરીશ ડીએનએની, ડીએનએ ઉપરથી બને છે આરએનએ, અને આરએનએ ઉપરથી બને છે પ્રોટીન. આ છે તમારા લક્ષણોની અભિવ્યક્તિ. નું માધ્યમ. આવું આપણે ચેપ્ટર 4 શરૂ કર્યું ત્યારે વાત કરી છે. આ બધી વાત મેં પહેલા કરેલી છે, ચેપ્ટર નંબર 4 શરૂ કર્યું હતું ત્યારે. આ છે તમારી આનુવંશિકતા. એના વહનનું માધ્યમ. મીન્સ વહન કયા સ્વરૂપે થાય, તો કે ડીએનએ સ્વરૂપે. એક કોષમાંથી બીજા કોષમાં લક્ષણો કયા સ્વરૂપે જશે, તો કે ડીએનએ ના સ્વરૂપે. પણ બનશે કયા સ્વરૂપે, તો કે પ્રોટીન સ્વરૂપે. બરાબર છે. તો આ અણુ છે, રસાયણ છે, આ અણુ છે, રસાયણ છે, આ અણુ છે, રસાયણ છે. ત્રણેય અલગ અલગ પ્રકારના અણુઓ છે. આને કહેવાય ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ, આને કહેવાય રિબોન્યુક્લિક એસિડ, આને કહેવાય પોલીન્યુક્લિયોટાઇડ. આ બધા અણુઓ છે. આણ્વિક આધારનો મતલબ આ બધું સમજવાનું છે. કેવી રીતના ડીએનએ કેવું હોય, એની ઉપરથી આરએનએ બને તો એ કેવું હોય, એના ઉપરથી પ્રોટીન બને તો કેવી રીતના બને, શું બને, ડીએનએ ઉપરથી આરએનએ કેવી રીતના બને, આરએનએ ઉપરથી પ્રોટીન કઈ રીતના બને. આ બધી ઘટનાક્રમને આપણે સમજવાની છે. તો અહીંયા કેમિકલ સ્ટ્રક્ચર એટલે રાસાયણિક બંધારણની વાત કરવાની છે. રાસાયણિક બંધારણ અને રાસાયણિક ક્રિયાવિધિઓની વાત કરવાની છે કે જે આનુવંશિકતા સાથે સંકળાયેલ છે. બરાબર છે. તો ચાલો હવે એક સ્ટેપ ધીમે ધીમે આગળ વધતા થઈએ ચેપ્ટરની અંદર. હવે સૌથી પહેલું જે આપણને ખબર છે એ છે કે ન્યુક્લિક એસિડ આપણા શરીરની અંદર અથવા તો સજીવોની અંદર જે જોવા મળે છે, મૂળભૂત રીતે એના બે સ્વરૂપો છે. બે પ્રકારના ન્યુક્લિક એસિડ્સ હંમેશા સજીવોની અંદર જોવા મળતા હોય છે. પહેલા પ્રકારનું જે ન્યુક્લિક એસિડ છે એનું નામ છે ડીએનએ અથવા તો ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. અને બીજા પ્રકારનું જે ન્યુક્લિક એસિડ છે એનું નામ છે આરએનએ એટલે કે રિબોન્યુક્લિક એસિડ. રાઈટ? બરાબર છે. આમાં કોઈને કઈ પ્રશ્ન છે, કોઈને નથી ખબર પડતી એવું છે, ડીએનએ આરએનએ વિશે ખબર નથી એવા કોઈ છે? હેન્ડ રેઝ કરજો હોય તો. એને બધાને ખબર છે ને ડીએનએ અને આરએનએ બે પ્રકારના આનુવંશિક દ્રવ્યો હોય એમ. ઓકે, ચાલો આ બે વચ્ચેનો ફરક, એક પ્રાથમિક પ્રકારનો જે ફરક છે એ પહેલા આપણે ક્લિયર કરી લઈએ મનથી. રાઈટ? હમણાં આની પહેલાની સ્લાઇડમાં
મેં ડીએનએ ઉપરથી આરએનએ અને આરએનએ ઉપરથી જ્યારે પ્રોટીનની વાત કરી હતી ત્યારે ડીએનએ છે એના વિશે એક શબ્દ લખેલો હતો કે આનુવંશિકતાના વહનનું ઈ માધ્યમ છે, એવું લખ્યું હતું. યાદ આવી ગયું હે ને? રાઈટ. તો ડીએનએ છે ને એ આનુવંશિક જે માહિતી છે એ પેરેન્ટ્સ એટલે કે પિતૃઓમાંથી સંતતિની અંદર વહન કરાવશે ડીએનએ. તો વારસાગત લક્ષણનું વહન કરાવવાની જવાબદારી ડીએનએની હોય છે. આવું ખાસ અને ભૂલ્યા વગર યાદ રાખવાનું છે. ડીએનએ એના માટે બનેલો છે. તો ડીએનએ ના જે મેઇન મુદ્દા છે એના વિશે જે તમારે મેઇન મુદ્દો યાદ રાખવાનો છે એ આ છે કે વારસાગત લક્ષણો વહન કરે, ખાલી વહન કરે, ખાલી વહન, એના સિવાય બીજું કાંઈ જ નહીં. કોડ વર્ડ છે. કયા પ્રકારનું પ્રોટીન બનાવવું છે એની સાંકેતિક માહિતી એની પાસે છે. રેડી? રેડી? થમ્સ અપ. ઓકે. હવે ઈ સંકેતને પ્રોટીનમાં રૂપાંતરિત કરવો છે. શેમાં રૂપાંતરિત કરવો છે? પ્રોટીનમાં. પ્રોટીન છે ને એ લક્ષણની અભિવ્યક્તિ છે. હમણાં જ લખ્યું હતું આપણે એની પહેલા. અભિવ્યક્તિ છે. અભિવ્યક્તિ શું છે? તો કે પ્રોટીન. એટલે મારે ડીએનએ માંથી પ્રોટીન બનાવવાનું થાય મૂળભૂત રીતે. ક્રિયાવિધિ આ છે. બરાબર છે? ડીએનએ માંથી પ્રોટીન બનાવવાનું થાય મારે. નાઉ પોઈન્ટ ઇઝ ધેટ, ખાસ જો યાદ રાખજો, બધાને યાદ રાખવાનું છે. ચેપ્ટર નંબર 8 ને હું પાછું યાદ કરું છું, ધોરણ 11. તો આખી કોષની જે સંરચનાઓ છે, અંગિકાઓની જે ગોઠવણી છે એ પ્રમાણે પ્રોટીન સંશ્લેષણની જવાબદારી કઈ અંગિકાની છે? કોણ કહી શકશે? ઓકે, રાજકોટ ગુરુકુલનો હાથ પહેલા ઉપર થયો છે. રાજકોટ ગુરુકુલ, કઈ અંગિકાની જવાબદારી છે પ્રોટીન સંશ્લેષણની? રિબોઝોમ. એક્સલન્ટ, રિબોઝોમ. ઓકે, રિબોઝોમનું સ્થાન ક્યાં છે કોષની અંદર? અમરેલી. ઓકે, મૂળભૂત રીતે કોષ રસમાં. મૂળભૂત રીતે કોષ રસમાં. ઓકે, હવે હું બીજા દ્રષ્ટિકોણ તરફ જાઉં. ડીએનએ ક્યાં હોય? ડીએનએ ક્યાં છે? અગેન અમરેલી સેન્ટર. વેરી ગુડ, કોષ કેન્દ્રમાં. જો જે મટીરિયલ વારસાગત લક્ષણનું વહન કરે છે એ કોષ કેન્દ્રમાં છે અને જે પ્રોટીન બનાવે છે એ કોષ રસમાં છે. એનો મતલબ એ છે કે જો પ્રોટીન બનાવવું છે તો ડીએનએ બહાર નીકળી અને એ માહિતીને ક્યાં સુધી પહોંચાડવી પડે? તો કે રિબોઝોમ સુધી. એમ આઈ વેરી કરેક્ટ ઓર નોટ? ઓકે, હવે એક બીજો મુદ્દો. તમારા કોષની અંદર સૌથી નાનામાં નાની અંગિકા કઈ હશે? ક્વેશ્ચન. તમારા કોષની સૌથી નાનામાં નાની અંગિકા. ઓકે, અમરેલી આજ આયલું છે ભાઈ, આયલું છે. રિબોઝોમ્સ. રાઈટ, રિબોઝોમ. તો રિબોઝોમની એટલી તાકાત નથી પહેલી વસ્તુ કે ડીએનએ નો વજન ખમી હગે એમ. આ સૌથી પહેલો મુદ્દો. હવે હું એમ કહું કે ભાઈ આખો રોટલો છે એ કીડીએ એક ઝાટકે ખાઈ જાઓ, એની કેપેસિટી નથી એમ. બરાબર છે? એની કેપેસિટી નથી. રેડી? સમજાય છે કે નહીં?
તો હવે કરવું શું? રાઈટ? એટલે ડીએનએ આખે આખો કોષ કેન્દ્રની બારે ન જઈ શકે, કારણ એની મર્યાદા છે. એ લાંબો પોલિમર છે. જો પહેલું, ડીએનએ અત્યંત લાંબો પોલિમર છે. તો કોષ કેન્દ્રમાંથી બહાર નીકળે, અંદર આવે, બહાર નીકળે, અંદર આવે, એવું એના માટે ઘડીએ ઘડીએ શક્ય નથી. પહેલી વસ્તુ, લોજિકલી શક્ય જ નથી. બરાબર છે? એટલે જ્યાં તમને ખબર જ છે કે એક જ પ્રશ્ન આપણે નથી આવડતો, તો એક પ્રશ્નની ચિઠ્ઠી લઈ જવાય, આખી ટેક્સ્ટ બુક ન લઈ જવાય એક્ઝામમાં. હે ને? હા કે ના? કેટલા કેટલા લઈ ગયા હશે ચિઠ્ઠી? હેન્ડ રેઝ કરો તો. અથવા તો ખબર હોય કે ચિઠ્ઠી કોક લઈને આવ્યું છે, એવું કોણ છે? જોઈ હોય કે ચિઠ્ઠી લઈ જવાય, કોઈએ ચિઠ્ઠી આમ કાઢી હોય, એ આપણને ખબર હોય એમ. ઓકે, આપણા માટે ખાલી ઉદાહરણ. આપણે, મારે કઈ તમને છતાં નથી કરવા તમે ચિઠ્ઠીમાંથી લખ્યું, તમે તારે મોજ કરો, વાંધો નહીં. હવે તો જે છે એ અહીંયા આવી ગયા સામે. બરાબર છે? મૂળભૂત રીતે ચિઠ્ઠીની અંદર એટલી જ માહિતી હોય જેટલી જોઈતી હોય, એનાથી વધારે ન હોય. એટલે એ હમાય હગે ટૂંકમાં. આખી આખી ટેક્સ્ટ બુક લઈને ન જાય, પકડાઈ જાય, એના જેવી વાત છે. તો આ હું શું કામ કહું છું તમને? તો કે રિબોઝોમને જે પ્રોટીન બનાવવું છે, એ પ્રોટીન એક જ પ્રોટીન હશે જે તે સમયે. જ્યારે ડીએનએ ઉપર તો કેટલી એ માહિતી છે. દાખલા તરીકે એમ કહું, પહેલા નંબરનું રંગસૂત્ર છે તો 2950 જનીન છે એની ઉપર. તો બીજા 2949 જનીનનું મારે શું કામ છે અહીંયા લઈ જઈને, એમ કારણ વગરનું? તો ચિઠ્ઠી બનાવી લેવી શું ખોટી પડે મને? હવે સમજાય છે કે નહીં? આખી ટેક્સ્ટ બુક લઈ જવાની ક્યાં જરૂર છે? ખાલી એક જ મુદ્દાની જરૂર છે ને મારે, જે તે પ્રોટીન જે તે સમયે બનાવવું છે. ખાલી એની જ સાંકેતિક માહિતી મારે પહોંચાડવાની છે. કોની પાસે? રિબોઝોમ પાસે. એને કહેવાય આરએનએ. ડીએનએ માંથી એનું જે સંકેત છે ને, એની કોપી તૈયાર થાય, બીજા પ્રકારની, થોડીક અલગ. બરાબર છે? અને એ કોપી કોની પાસે જશે? તો કે રિબોઝોમ પાસે જશે. બરાબર છે? એટલે ડીએનએ ઉપરથી જે બને છે એ આરએનએ છે. આરએનએ શેના માટે બને છે ભાઈ? કોણ કહી શકે હવે આના ઉપરથી? આરએનએ શેના માટે બને છે? બોલો રાજકોટ વાળા ભાઈ. પ્રોટીન બનાવવા માટેની પ્રોટીન બનાવવા માટે. યસ, પ્રોટીન બનાવવા માટે. તો પ્રોટીન સંશ્લેષણ ના ચયાપચય નું માધ્યમ છે કોણ? તો કે આરએનએ. બરાબર છે? ડીએનએ માંથી આરએનએ બને. આરએનએ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં ભાગ લે છે. 3 પ્રકારના આરએનએ છે આપણે જાણીએ છીએ, એમઆરએનએ, આરઆરએનએ, ટીઆરએનએ. આપણને બધું માહિતી થોડી ઘણી છે આટલી. તો અહીંયા આપણે બે વચ્ચેનો જે પહેલો ડિફરન્સ, પહેલી જે તફાવતની વાત છે જે યાદ રાખવાની છે એ આ છે કે ડીએનએ ક્યારેય પ્રોટીન સંશ્લેષણમાં સીધો ભાગ લેતો નથી. એ ફક્ત આનુવંશિક માહિતીને એક કોષમાંથી બીજા કોષમાં, એટલે કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં ફક્ત વહન કરાવશે. ફક્ત અને ફક્ત વહન કરાવશે. પણ એના ઉપરથી પ્રોટીન બનાવવાની માથાકૂટમાં કે ડિસ્કોમાં કોણ પડશે? તો કે આરએનએ. એટલે આરએનએ ને મારે કેવું કહેવાનું છે? તો કે પ્રોટીન સંશ્લેષણના ચયાપચયનું માધ્યમ, સક્રિય રીતે ભાગ ઈ લે છે આરએનએ, ડીએનએ નહીં. ડીએનએ ખાલી એ માહિતી આપે જ છે. બરાબર છે? રેડી? ડિફરન્સ બે વચ્ચેનો સમજાઈ ગયો છે. બે પ્રકારના જનીન દ્રવ્યો જે તમારી અંદર છે, ડીએનએ અને આરએનએ, એની વચ્ચેના જે પ્રાથમિક તફાવત છે એનો મુદ્દો સૌથી પહેલો આ તમારે સમજવાનો છે. રેડી? સમજાઈ ગયો છે? હેન્ડ રેઝ કરો, થમ્સ અપ. ઓલ રાઈટ, ધેટ્સ ગુડ. ઓકે, સો એના ઉપરથી જે સૌથી પહેલો મુદ્દો તમારી ટેક્સ્ટબુકની અંદર આપેલો છે એ છે કે મોટા ભાગના સજીવોમાં ડીએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે રહેલું છે. તો એ તો આપણે જાણીએ જ છીએ. આપણે એ પણ જાણીએ છીએ, ચેપ્ટર નંબર 2 ની અંદર આવ્યું હતું વાયરસ ધોરણ 11, કે અમુક વાયરસની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે આરએનએ પણ છે. અમુક ખાલી. બાકી એનું કામ
આનુવંશિક દ્રવ્ય તરીકે નથી. આનુવંશિક દ્રવ્ય તરીકે કોણ વર્તે છે? ડીએનએ. બરાબર છે. મોટા ભાગના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય તો ડીએનએ જ છે. આરએનએ ફક્ત અમુક વાયરસમાં છે, બધા વાયરસમાં નથી, અમુક વાયરસમાં જ છે, બાકીના વાયરસમાં ડીએનએ છે, આપણે જાણીએ છીએ. બરાબર છે. મોટે ભાગે સંદેશાવાહક તરીકે કાર્ય કરે છે. કોણ? આરએનએ. તો હમણાં મેં તમને શું સમજાવ્યું કે ડીએનએ જનીનોની માહિતીનો ભંડાર છે. એમાંથી એકાદ સંકેતનું ટ્રાન્સક્રિપ્શન પ્રત્યાંકન થાય અને કોડવર્ડ બને, જેને તમે આરએનએ કહો છો. તો ડીએનએ ની માહિતી એક ચિઠ્ઠી સ્વરૂપે જાય, એવું મેં તમને યાદ કરાવ્યું હતું. ખબર? ચિઠ્ઠી એવો શબ્દ મેં વાપર્યો છે. તો એ ચિઠ્ઠી એટલે શું? સંદેશો. આવી રહ્યું. મોટે ભાગે સંદેશાવાહક અણુ તરીકે કામ કરે છે. તો એ માહિતી ડીએનએ ની એને પ્રોટીનમાં રૂપાંતરણ કરવાનો સંદેશો બની જાય, એટલે એ સંદેશાવાહક તરીકે કામ કરે છે. હા, આ ઉપરાંત આરએનએ અમુક પ્રકારના કાર્યો અલગ પણ કરે છે. પેલું અનુકૂલ કારક. અનુકૂલ કારકનો મતલબ તમારે જે કાઢવાનો છે એ હું તમને અત્યારે સમજાવું છું. બરાબર છે? ઓકે. આપણે વાત કરતા હતા એક પ્રોટીન સંશ્લેષણની. જો યાદ હોય તો પ્રોટીન સંશ્લેષણ તો પ્રોટીન પોલીપેપ્ટાઇડ છે. પોલીપેપ્ટાઇડ એટલે કે તમારે આ પ્રોટીન બનાવવું છે તો તમારે એમિનો એસિડ જોશે. શેની જરૂર પડશે? એમિનો એસિડની જરૂર પડશે. રેડી છે? એમિનો એસિડ ક્યાં છે? તો કે એમિનો એસિડ તમારા રુધિરમાં હતા, તમારા ખોરાકમાંથી આવ્યા હશે, તમારા રુધિરમાંથી કોષની અંદર ગયા, તો કોષના કોષરસમાં છે. કોણ છે? એમિનો એસિડ. ક્યાં છે? કોષરસની અંદર છે. ચાલો, આટલું સમજાઈ ગયો છે કોન્સેપ્ટ? યસ ઓર નો? ઓકે. કોષરસમાંથી જ્યારે એને પોલીપેપ્ટાઇડ બનાવવાની થશે ત્યારે ઉપાડીને એને રિબોઝોમ સુધી પહોંચાડવું પડે. આ એમિનો એસિડને તમારે ક્યાં પહોંચાડવાનો છે? રિબોઝોમ પાસે. તો એ રિબોઝોમ પાસે પહોંચાડવાની જવાબદારી આરએનએ ની છે. એટલે એ કામને કહેવાય અનુકૂલ કારક તરીકેનું કામ. આપણે આગળ ભણવાનું છે, આ ચેપ્ટરની અંદર આવશે. પછી છે સંરચનાત્મક. સંરચનાત્મક એટલે કે આરએનએ અને ડીએનએ. બરાબર છે? તો આરએનએ અમુક સંરચના બનાવે છે. દાખલા તરીકે રિબોઝાઇમ. રિબોઝાઇમ નામ તો સુના હોગા. એક એવો ઉત્સેચક કે જે પ્રોટીન નથી, તો એની સંરચના કોણ બનાવે? આરએનએ બનાવે. એ આરએનએ ક્યાં છે? રિબોઝોમની સંરચનાનો ભાગ છે. રિબોઝોમ ન્યુક્લિયોપ્રોટીન છે. આઈ રિપીટ, રિબોઝોમ ન્યુક્લિયોપ્રોટીન છે, એટલે કે ન્યુક્લિક એસિડ અને પ્રોટીનનું સંયુક્ત સ્વરૂપ છે. બરાબર છે? અહીંયા લખું છું જો તમારા માટે. રિબોઝોમ એ છે ન્યુક્લિયોપ્રોટીન. બહુ જાડું છે તમારા જેવું. થોડુંક આમ પાતળું કરી નાખું ને મારા જેવું, એટલે હું થોડુંક કંઈક માપે દેખાય. લાર્જ ટિપ્સ નથી જોતી મારે. એને એ ભાઈ હનુમાન, રિબોઝાઇમ અલગ વસ્તુ છે, રિબોઝોમ અલગ વસ્તુ છે. બેયને ભેગા કેમ કરો છો દોસ્ત? હું રિબોઝાઇમની અત્યારે વાત કરું છું. રિબોઝાઇમ શું છે? રિબોઝાઇમ શું છે? રિબોઝાઇમ ઉત્સેચક ચેપ્ટર નંબર 9 ની પહેલી લીટી ભઈલા. દરેક ઉત્સેચક પ્રોટીનના બનેલા છે, હા કે ના?
આ બોલ્યો પણ એ બોલે સંભળાય નહીં. ઓકે, ચાલો. ચેપ્ટર નંબર 9 ઉત્સેચક ટોપિક. એની પહેલી લાઈન, દરેક ઉત્સેચક પ્રોટીનના બનેલા છે. યસ ઓર નો? એક નથી એવો, એક, જેનું નામ છે રિબોઝાઇમ. એટલે રિબોઝાઇમ ઉત્સેચક છે. રિબોઝાઇમ ઉત્સેચક છે, એવો ઉત્સેચક કે જે પ્રોટીન નથી. ન્યુક્લિક એસિડ છે. કોણ છે? ન્યુક્લિક એસિડ. રેડી? ઈ કોણ? તો કે એને કહેવાય આરઆરએનએ. શું છે ઈ? આરઆરએનએ. રેડી? હવે ઈ શું છે? તો હવે હું પાછો જ્યાં હતો અહીંયા આવી જાઉં. બરાબર છે? રિબોઝોમની સંરચનાના બે ભાગ પાડ્યા મેં. આ ન્યુક્લિયો પ્રોટીન છે, એટલે એક ભાગ છે ન્યુક્લિક એસિડ અને એક છે પ્રોટીન. ન્યુક્લિક એસિડ જે છે ને, એનું નામ છે આરઆરએનએ. આ ક્યાં નડે છે મને વચ્ચે યાર? રાઈટ, આરઆરએનએ. અને પ્રોટીન જે છે એ પાછા બે છે. એક મોટો સબ યુનિટ અને એક નાનો સબ યુનિટ. એક મોટો સબ યુનિટ, એક નાનો સબ યુનિટ. દાખલા તરીકે એમ કહું 80S પ્રકારનું રિબોઝોમ છે, તો મોટા સબ યુનિટ જે છે એ 60S છે, નાનો સબ યુનિટ છે એ 40S છે. આપણને ખબર છે. એમ આઈ કરેક્ટ ઓર નોટ? તો આના બંધારણની અંદર, રિબોઝોમના બંધારણમાં એક આરએનએ છે. જો આવી રહ્યો, સંરચનાત્મક. હવે ઈ બંધારણ બનાવે છે એટલું જ નથી, એ અહીંયા એક કારણથી મૂક્યો છે. એ કારણ શું છે? કે અહીંયા બીજો ઉત્સેચક જઈ શકતો નથી. જ્યારે આમ બે આ નાનો સબ યુનિટ, મોટો સબ યુનિટ બે જોડાઈ જાય ને, પછી અંદર બીજો ઉત્સેચક જઈ ન શકે. અને જ્યાં તમારે ઓલા બે એમિનો એસિડને જોડવાનું છે, એની વચ્ચે પેપ્ટાઇડ બંધ બનાવવાનો છે, તો ત્યાં તમારે ઉત્સેચકની જરૂરિયાત છે. ઉત્સેચક અંદર ઘૂસી શકતો નથી, જગ્યા નથી. એટલે આ ડાયો થાય એ કે હું જ ઈ કામ કરી દઈશ, ચિંતા ન કરો, હું જ ઉત્સેચક અને હું જ બંધારણ. એટલે હું ઉત્સેચક તરીકે અહીંયા તમને મદદ કરી દઈશ. હેપી? બોલ ભૂરા રાજી, તો ભૂરો ગયે રાજી. એટલે કામ પૂરું. હે ને? તો આ બંધારણ પણ બનાવે છે અને ઉત્પ્રેરક અણુ તરીકે પણ વર્તે છે. ઉત્પ્રેરક એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં ઉત્સેચક તરીકે ઈ વર્તે છે. ઉત્પ્રેરક તરીકે એ વર્તે છે. બરાબર છે? એટલે આ ત્રણેય શબ્દના અર્થ તમારે, જો કે ચારેય શબ્દના, એક સંદેશાવાહક તરીકે એટલે કે mRNA, એક અનુકૂલ કારક તરીકે એટલે કે tRNA, સંરચનાત્મક અને ઉત્પ્રેરક તરીકે એટલે કે rRNA. ત્રણ પ્રકારના આરએનએ ના બધાયના કામ અલગ અલગ પ્રકારના છે. બરાબર છે? તો આ આપણે ડિફરન્સ સમજો ડીએનએ અને આરએનએ નો એના કાર્યના સંદર્ભે આ આપણે બે વચ્ચેનો તફાવત સમજો છે. બરાબર છે? આમાં કોઈને કોઈ પોઈન્ટ નથી સમજાણો એવું કઈ છે? ઓલરાઈટ. પહેલી એક સરસ મજાની વાત રજૂ કરી છે અબાઉટ ડીએનએ. નાઉ હવે ડીએનએ શું છે? તો એક આમ તો જટિલ, અતિ જટિલ અણુ છે. અને આ ડીએનએ ન્યુક્લિયોટાઇડનો ખૂબ જ લાંબો પોલિમર, તમારે જે મેઇન મુદ્દો યાદ રાખવાનો છે એ આ છે, ખૂબ જ લાંબો પોલિમર છે. બરાબર છે? ડીએનએ ન્યુક્લિયોટાઇડનો ખૂબ જ લાંબો પોલિમર છે, પણ એની લંબાઈ દરેક સજીવમાં એક સરખી નથી. બરાબર છે? દરેક સજીવની અંદર ડીએનએની જે સંરચના અને લંબાઈ છે એ અલગ અલગ હોઈ શકે છે. બરાબર છે? સજીવની જેવી જરૂરિયાત એટલું એની અંદર ડીએનએ હોય. બરાબર છે?
તો અહીંયા 4 ઉદાહરણો આપેલા છે તમારી બુક પ્રમાણે. પહેલું ઉદાહરણ છે બેક્ટેરિયોફેજ T2, એવું એનું નામ છે. આ સજીવનું નામ, આ વાયરસનું નામ એવું છે, બેક્ટેરિયોફેજ T2 એવું નામ છે એનું. અહીંયા લખેલું છે, અહીંયા જુઓ, 1,60,000 ન્યુક્લિયોટાઇડ છે એની પાસે. કેટલા છે? 1,60,000 ન્યુક્લિયોટાઇડ. આ ન્યુક્લિયોટાઇડ છે, ન્યુક્લિયોટાઇડની વાત કરી છે. હવે હું જાઉં છું એક સ્ટેપ આગળ. ઉદાહરણ નંબર 2, બેક્ટેરિયોફેજ લેમ્ડા. હવે આ જે વાયરસ છે એનું નામ છે બેક્ટેરિયોફેજ લેમ્ડા. એની અંદર પણ DNA માં કેટલું લંબાઈ એની હશે તો એનો એક થોડુંક અલગ મોડિફાઈ કરીને આપેલું છે. 48,502 બેઝ જોડ, બેઝ પેરની વાત કરી, બેઝ જોડની વાત કરી. તો અહીંયા ન્યુક્લિયોટાઇડ લખેલું છે, અહીંયા બેઝ જોડ લખેલું છે. તો આ બે વચ્ચેનો ફરક શું છે અકોર્ડિંગ ટુ યુ? તમને જે પ્રમાણે ખબર પડે એ પ્રમાણે આ બે વચ્ચેનો ફરક શું? યાદ તો તમે ગોખીને રાખી લ્યો, પણ સમજણ જોઈએ છે અમારે. ઓકે, જુનાગઢ સેન્ટર. ન્યુક્લિયોટાઇડ છે એનો મતલબ એ કે બેઝ જોડ નથી, તો એ આરએનએ હોવો જોઈએ, કારણ કે આરએનએ માં બેઝ જોડ ના હોય. અને ઓકે, બેઝ જોડ છે તો એ ડીએનએ હોવો જોઈએ, કારણ કે ડીએનએ માં જ બેઝ જોડ હોય, કારણ કે એમાં ડબલ શૃંખલા હોય ને. ઓકે, ધેટ્સ ગુડ. ઓકે, એની અધર થિંગ, બીજું કાંઈ? ઓલ રાઈટ. જો તમને અજાણ્યો કોઈ સજીવની આકૃતિ આપી હોય અથવા તો એના વિશે લખાણ આપ્યું હોય અને એમાં ન્યુક્લિયોટાઇડ લખેલું હોય, બેઝ જોડ નહીં, તો પહેલું કાં તો એ આરએનએ હશે, અને દાખલા તરીકે જો ડીએનએ છે તો ડીએનએ ના બેઝ પેર એના કરતા એના ન્યુક્લિયોટાઇડની સંખ્યા ડબલ થઈ જાય. બરાબર છે? બેઝ પેર કરતા, બેઝ પેરનો અર્થ શું થાય કે એક બાજુ એડેનિન છે અને એક બાજુ થાઇમિન છે, એક બાજુ સાઇટોસિન છે, એક બાજુ ગ્વાનિન છે. આને બેઝ પેર કહેવાય અથવા તો બેઝ જોડ કહેવાય. ચાલો, ખબર પડી ગઈ બેઝ જોડ અથવા તો બેઝ પેર કોને કહેવાય? હેન્ડ રેઝ કરો. ઓકે, તો દાખલા તરીકે હું એમ કહું કે આની સંખ્યા છે, કેટલી લખી છે? 48,502. આ સંખ્યા છે બેઝ પેરની. કેની અંદર? બેક્ટેરિયોફેજ લેમ્ડાની અંદર. તો આ એક બેઝ પેર થયો, આ બીજો બેઝ પેર થયો, એટલે કે એક બેઝ પેરમાં કેટલા ન્યુક્લિયોટાઇડ છે? 2. તો આટલા બેઝ પેર છે મારી પાસે, તો એમાં ન્યુક્લિયોટાઇડની ટોટલ સંખ્યા કેટલી થવી જોઈએ? આનાથી ડબલ, ઇન્ટુ 2, 502 એટલે 1004. બરાબર છે ને? 48 હતા એટલે 49,004 થાય. 48 દુ કેટલા થાય ભાઈ? 48 નો થાય. ઓકે, 1004 અહીંયા ના થયા, 1004. બરાબર છે ને? 48,000 ગુણ્યા 2, 8 દુ 16, 96, એટલે 97,000 અને 4 થાય ને? આટલા થાય ને? સિમ્પલ. તો 97,004 બેઝ પેર છે આની પાસે. તો મારે જો ન્યુક્લિયોટાઇડ લખવા હોય આના બેક્ટેરિયોફેજ લેમ્ડાના, તો કેટલા થાય? 97,004. અને જો આના મારે બેઝ પેર લખવા હોય તો કેટલા થાય? 80,000 બેઝ પેર. અડધા કરવાના ને? આમાં ન્યુક્લિયોટાઇડ લખ્યા છે, એની બદલે મારે બેઝ પેર લખવું હોય તો કેટલા લખાય? ડિવાઈડ બાય 2 કરવા પડે ને? એટલે 1,60,000 છે, એની બદલે 80,000 થઈ જાય સીધા. તો અહીંયા જો મારે બેઝ પેર લખવા છે તો એના થાય 80,000 બેઝ પેર. બરાબર છે? ઓકે, હવે અહીંયા આરએનએ નથી એવું હું કેવી રીતના કહી શકું? કારણ કે બેક્ટેરિયોફેજમાં જનીન દ્રવ્ય ડીએનએ હોય, આરએનએ હોય, ચેપ્ટર નંબર 2. એટલે આરએનએ નથી અહીંયા, અહીંયા ડીએનએ છે. પણ ડીએનએમાં એને આપેલું શું છે? ન્યુક્લિયોટાઇડની સંખ્યા એકમાં અને બીજામાં બેઝ પેરની સંખ્યા. પણ એનો તફાવત તમને ખબર હોવી ફરજિયાત છે, કારણ કે ક્વેશ્ચન કન્ફ્યુઝ કરી શકે.
એનો મતલબ અહીંયા એવો નથી કાઢવાનો કે આની અંદર આરએનએ છે, નહીં, આની અંદર તો ડીએનએ જ છે, પણ અહીંયા ન્યુક્લિયોટાઇડની સંખ્યા આપી છે અને અહીંયા બેઝ પેરની સંખ્યા આપી છે. અહીંયા તમારે આ રીતે સમજવાનું રહેશે. ઓકે, ઉદાહરણ નંબર 3 જે અહીંયા આપેલું છે એ છે ઈ કોલાઈ. નામ તો સુના હોગા શાયદ, ઇસ્ચરેશિયા કોલાઈ, ઈ કોલાઈ. આપણે ઘણું બધું ભણ્યા છીએ બાયોટેકનોલોજીમાં ઈ કોલાઈ વિશે, બરાબર છે. 4.6 ગુણ્યા 10 ની માથે 6 ઘાત જેટલા બેઝ પેર છે એની અંદર, અને એની સામે મનુષ્યની અંદર સિંગલ જીનોમમાં, એનો મતલબ શું કાઢવાનો? સિંગલ જીનોમનો અર્થ શું કાઢવાનો? રાજકોટ. એકકીય ડીએનએ કા માતૃ પેઢીમાં થયો હોય કા પિતૃ પેઢીમાં થયો હોય. એક્સેલન્ટ. એટલે કે કોઈ એક અંડકોષ કે શુક્રકોષની અંદર જે સિંગલ જીનોમ છે, એક સેટ છે, એટલે કે 23 રંગસૂત્ર, તો એની અંદર બેઝ જોડની સંખ્યા અહીંયા આપેલી છે, બેઝ પેરની સંખ્યા આપેલી છે. 3.3 × 10⁹ બેઝ જોડ છે એક જીનોમની અંદર. તો મનુષ્યના કોઈ બી દૈહિક કોષની અંદર, પોઈન્ટ ટુ બી નોટેડ, દૈહિક કોષની અંદર બેઝ પેરની સંખ્યા કેટલી થાય? ઓકે, રાજકોટ ગુરુકુળ. ઓકે, આ એક ખાસ યાદ રાખવાનું છે, કન્વર્ઝન, એકમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ. કન્ફ્યુઝ ન થાય એટલા માટે કે તમને સિંગલ જીનોમની વાત કરી છે, દ્વિકીય કોષની વાત કરી છે, એકકીય કોષની વાત કરી છે, એ પ્રમાણે તમારે આંકડો યાદ રાખી અને પાછું એનું કન્વર્ઝન જોવું પડશે. લોચો નહીં મારવાનો આ પોઈન્ટ ઓફ વ્યૂમાં. ભૂતકાળમાં ઘણી બધી વખત આવા ક્વેશ્ચન્સ આવી ગયેલા છે, તો એમાં સેજ મગજ ફરે અને ઊંધું ન થાય એનું ધ્યાન રાખવાનું રહેશે ખાસ, બરાબર છે. એ ઉદાહરણ પણ આપેલું છે, બરાબર છે, કે કોષના જીનોમમાં સિંગલ જીનોમ આટલું છે તો ડબલ જીનોમમાં કુલ સંખ્યા આગળ આપણે ભણશું ત્યારે આવશે, બરાબર. ઓકે, હવે વાત કરીએ પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાની સંરચના. ડીએનએ અને આરએનએ બંને પોલીન્યુક્લિયોટાઇડ જ છે, એ આપણે જાણીએ છીએ, બરાબર છે. પોલીન્યુક્લિયોટાઇડ. જો હું એમ વાત કરું કે ડીએનએ અથવા આરએનએ, તો છે તો બે એનએ. એનએ એટલે ન્યુક્લિક એસિડ. હવે ન્યુક્લિક એસિડ સામાન્ય નામ છે, એનું કેમિકલ નામ શું છે? તો કે પોલીન્યુક્લિયોટાઇડ. બરાબર છે. આ એનું સામાન્ય નામ છે, ટેકનિકલ નામ છે. આ એનું કેમિકલ રાસાયણિક નામ છે, પોલીન્યુક્લિયોટાઇડ છે. તો એ ન્યુક્લિક એસિડની સંરચનામાં જે પોલીન્યુક્લિયોટાઇડ છે એની સંરચના શેનાથી બને? તો કે એ પોલીમર છે. પોલીન્યુક્લિયોટાઇડનો મતલબ છે ન્યુક્લિયોટાઇડનો પોલીમર. તો એ બનશે શેનાથી? તો કે ન્યુક્લિયોટાઇડથી. સિમ્પલ. ચેપ્ટર નંબર 9 આપણે રિવાઇઝ કરીએ છીએ અત્યારે પાછું. ધોરણ 11નું ચેપ્ટર નંબર 9 ફરીથી અહીંયા રિવિઝનમાં આવે છે, તમારી બુકમાં પણ છે, બરાબર છે. તો ન્યુક્લિયોટાઇડ જે 3 ઘટક ધરાવે છે. પોલીન્યુક્લિયોટાઇડ શેનાથી બને? તો કે ન્યુક્લિયોટાઇડથી. ન્યુક્લિયોટાઇડ શેનાથી બને? તો કે આ 3 ઘટકથી બને. પહેલું છે નાઇટ્રોજન બેઝ, બીજું છે પેન્ટોઝ શર્કરા. પેન્ટોઝ શર્કરા 2 પ્રકારની હોઈ શકે છે. જો હું ડીએનએ ની વાત કરું તો એમાં ડીઓક્સીરિબોઝ હશે, આરએનએ ની વાત કરું તો એમાં રિબોઝ શર્કરા છે, આપણે જાણીએ છીએ. અને ત્રીજો ઘટક છે ફોસ્ફેટ જૂથ. ત્રીજો ઘટક છે ફોસ્ફેટ જૂથ. તો આ 3 ઘટકથી એ બને છે. એવું એક બંધારણ અહીંયા આપેલું છે જેના કેન્દ્રમાં છે શુગર. શુગર એટલે શર્કરા. એક બાજુ છે નાઇટ્રોજન બેઝ, વચ્ચે છે શર્કરા અને એના બીજા છેડે છે ફોસ્ફેટ. આ ક્રમની અંદર એમાં ગોઠવણી હોય. ન્યુક્લિયોટાઇડની સંરચનામાં કેન્દ્ર ભાગ શર્કરાનો હોય, બરાબર છે. અને આ એક બાજુ નાઇટ્રોજન બેઝ છે, અંદરની બાજુએ
શૃંખલાની અંદરની બાજુએ નાઇટ્રોજન બેઝ છે, શૃંખલાની બહારની બાજુએ ફોસ્ફેટ છે. આમ જોઈએ તો આ જમણી બાજુ મેં કર્યો નાઇટ્રોજન બેઝ અને ડાબી બાજુ મેં કર્યો ફોસ્ફેટ જૂથ. બરાબર છે. કોઈ પણ રીતે તમને પૂછે, અંદર બાર એ પૂછે, જમણી ડાબી એ પૂછે, જે હોય એ તમારે એ પ્રમાણે સમજી અને ગોઠવણી કરવી પ્રશ્નની અંદર જવાબ આપવામાં. ચાલો, આમાં કોઈને કઈ મુશ્કેલી? સર યસ સર. આપણે સંદેશાવાહક માટે mRNA હતું, પછી ઉત્કારક માટે tRNA હતું, એટલે સંરચનાત્મક અને ઉત્પ્રેરક બે માટે આપણે rRNA જ કહીએ કે એમાં બેમાં સમાન જ હોય RNA કે એકમાં જરાક rRNA અલગ બે એક જ છે. બેમાં હરખા જ થાય? હરખા નહીં, બે એક જ છે. હરખા ક્યારે હોય? બે અલગ હોય ત્યારે ને. હા, બે એક જ છે એટલે એમાં સરખામણી હોય જ નહીં ને. યસ, હા હા, ઓકે. ઓકે, ઓલ રાઈટ. નાઇટ્રોજન બેઝ ની જે વાત આપણે ચેપ્ટર નંબર 9 ધોરણ 11 માં કરી, ફરીથી રિવાઇઝ કરી છે. મેં કીધું એ પ્રમાણે બે પ્રકારના નાઇટ્રોજન બેઝની વાત છે. એક છે પ્યુરિન અને એક છે પિરિમિડિન. બરાબર છે. ઓકે, મારે બે વચ્ચેનો તફાવત જો સમજવો હોય, પ્યુરિન અને પિરિમિડિન, કોને યાદ છે બંધારણીય રીતે પ્યુરિન અને પિરિમિડિનનો શું તફાવત છે? ઓકે, રાજકોટ ગુરુકુલ. પ્યુરિનમાં એક રિંગ, પ્યુરિનમાં બે રિંગ અને પિરિમિડિનમાં એક રિંગ. યસ, પ્યુરિનમાં એના બંધારણમાં બે રિંગ સ્ટ્રક્ચર છે. બે રિંગ એટલે ઓલો બોલ બેરિંગ નહીં, બે રિંગ સ્ટ્રક્ચર છે. અને પિરિમિડિનની અંદર એક સિંગલ ચક્ર છે. બરાબર છે. તો પ્યુરિનના બે પ્રકારો, એડેનિન અને ગ્વાનિન, અને પિરિમિડિનના ત્રણ અલગ અલગ પ્રકાર છે. એકનું નામ છે થાઇમિન, એકનું નામ છે યુરાસિલ અને એકનું નામ છે સાઇટોસિન સી. તો આ ત્રણ પ્રકારના પિરિમિડિન છે, બે પ્રકારના પ્યુરિન છે. ઓકે, ભલે અહીંયા તમને નાઇટ્રોજન બેઝના 5 પ્રકારો અલગ અલગ વર્ણવેલા છે, 2 પ્યુરિન 3 પિરિમિડિન, પણ જ્યારે હું વાત કરીશ બંધારણની, જો ડીએનએ નું બંધારણ બનાવવું છે અથવા તો આરએનએ નું બંધારણ બનાવવું છે, ડીએનએ અથવા તો આરએનએ માં આ 5 માંથી 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડ જ હોય. બરાબર છે. ડીએનએ માં અને આરએનએ માં બેયમાં પ્યુરિન અને પિરિમિડિન, આમાં પણ પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિનમાં ઓપ્શન નથી, પિરિમિડિનમાં એક ઓપ્શન છે. યાદ રહી જાય તો પ્યુરિન ફિક્સ છે બેયમાં. કયા છે? એડેનિન અને ગ્વાનિન. અહીંયા પણ એડેનિન અને ગ્વાનિન. હવે પિરિમિડિનમાં સાઇટોસિન બેયમાં ફિક્સ છે. બરાબર છે. જે બેઝ પેર કોની હારે બનાવે? ગ્વાનિનની સાથે. ડીએનએ માં. આરએનએ માં બેઝ પેર નો બને. બરાબર છે. આરએનએ માં બેઝ પેર નો બને. એડેનિનની સામે થાઇમિન હશે બેઝ પેર તરીકે ડીએનએ માં. હવે ઓમાં બેઝ પેર બનતી નથી એટલે એડેનિનની સામે કાંઈ હોય એવું જરૂરી નથી. બરાબર છે. અહીંયા ઓપ્શન બદલાય છે, થાઇમિનની જગ્યાએ અહીંયા યુરાસિલ છે. આ એક ફરક છે. એટલે ડીએનએ હશે તો પણ 4 પ્રકારના જ, ટૂંકમાં 2 પ્યુરિન 2 પિરિમિડિન. આરએનએ હશે તો બી 4 પ્રકાર, 2 પ્યુરિન 2 પિરિમિડિન છે. ઓકે, સો આ પ્રમાણે તમારે એને યાદ રાખવાનું છે એટલે લોચો ના પડે. જો કે બહુ સહેલું છે, આપણે વર્ષોથી યાદ રાખતા આવીએ છીએ ને આપણને ખબર જ છે કે ભાઈ ડીએનએ માં થાઇમિન હોય અને આરએનએ માં યુરાસિલ હોય. પણ કઈ રીતે છે એ મેં તમને થોડુંક ગોઠવીને તમને સમજાવ્યું, અહીંયા ગોઠવીને સમજાવ્યું, એટલો ફરક છે ખાલી. રેડી? ઓકે, આમાં નો સમજણ પડ્યું એવું કાંઈ મુદ્દો? ઓકે,
હવે વાત છે ન્યુક્લિયોટાઇડનું બંધારણ. મોટે ભાગે સર યસ સર. આપણે સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ હોય એમાં ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ અને એવી જ રીતે ડબલ સ્ટ્રેન્ડ આરએનએ હોઈ શકે જનીન દ્રવ્ય તરીકે જનીન દ્રવ્ય તરીકે ના હોય. જનીન હોઈ શકે? દ્રવ્ય નો હોઈ શકે. એનું કારણ છે જેમાં આરએનએ છે જો એવો વાયરસ પેથોજન રોગકારક છે, બરાબર છે, તો દાખલા તરીકે એ પરોપજીવન ગાળે છે તમારા શરીર ઉપર, બરાબર છે, એટલે કે એને તમારા શરીરમાં ઘૂસવું છે. એની પાસે જે જનીન દ્રવ્ય છે એ આરએનએ છે, તમારી પાસે જનીન દ્રવ્ય છે એ ડીએનએ છે. જો આવો વાયરસ તમારા શરીરમાં ઘૂસે તો એને તકલીફ શું છે ખબર છે? એનું બહુગુણન કેમ કરે? કારણ કે ડીએનએ નથી. ડીએનએ હોય તો એની પાસે ઓરી હોય. એમ આઈ કરેક્ટ? હા કે ના? રાઈટ. તો એની પાસે ઓઆરઆઈ નથી, સ્વયં જનન ઉત્પત્તિ સ્થાન નથી. એટલે એનો મતલબ એવો છે કે એને તમારા કોષના જીનોમનો સહારો લેવો પડે, તમારા ડીએનએ નો સહારો લેવો પડે. એ કેસની અંદર એ શું કરે છે? પોતાના આરએનએ નું એક પ્રતિકૃતિ સામે તૈયાર કરે છે, પૂરક શૃંખલા તૈયાર કરે, અને એ પૂરક શૃંખલાને જોડે એટલે એ આરએનએ માંથી ડીએનએ બને. અને આ ઘટનાક્રમને રિવર્સ ટ્રાન્સક્રિપ્શન એવું નામ આપણે આપ્યું છે. આપણે જ્યારે એઇડ્સની વાત કરી હતી ત્યારે આકૃતિ સહિત આવેલું છે. અને ઈ જે બને ને એને ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ કહેવાય, ડીએસઆરએનએ. એટલે ડીએસઆરએનએ હોતો નથી, ડીએસઆરએનએ બને છે ને એ તમારા કોષમાં બને છે, વાયરસમાં નથી બનતો. આઈ હોપ આઈ એમ વેરી ક્લિયર અબાઉટ ઇટ. હે ને? એટલે કોઈ જ વાયરસની અંદર ડીએસઆરએનએ ના હોય. એ તમારા કોષમાં ઘૂસ્યા પછી એનું એસએસઆરએનએ ડીએસઆરએનએ માં રૂપાંતરિત કરે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન નામના પ્રોસેસથી. અને એ જે ઉત્સેચક છે એને આપણે નામ આપ્યું હતું રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. તો આવા જે ઘટના જૂની આપણે સમજ્યા છીએ એના સંદર્ભે આ કન્સેપ્ટને તમારે યાદ રાખવાનો રહેશે, બરાબર છે? ઓકે. હા, હું વાત કરતો હતો ન્યુક્લિયોટાઇડની. તો એના 3 ઘટક છે જેનાથી ન્યુક્લિયોટાઇડ બને છે. પેલું છે પેન્ટોઝ શર્કરા, બીજું છે નાઇટ્રોજન બેઝ, અને ત્રીજું છે ફોસ્ફેટ. જ્યારે આ ત્રણેય એકી સાથે જોડાય ત્યારે જ ન્યુક્લિયોટાઇડ બને, બરાબર છે? પણ એ પ્રક્રિયા એવી રીતના થતી નથી. સ્ટેપ 1 માં શું થાય? સ્ટેપ 1 માં આ બેયનું જોડાણ થાય. પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ એની વચ્ચે પહેલા જોઈન્ટ બને, જોડાણ થાય, બરાબર છે? જે રાસાયણિક બંધ બને બંનેની વચ્ચે એ બંધનું નામ છે શું? હું ભૂલી ગયો. ચેપ્ટર નંબર 9 માં આવે છે, ધોરણ 11. અમરેલી સેન્ટરનો હાથ પહેલા ઉપર થયો છે. આજે અમરેલીનો ઘોડો વિનમાં છે. સર ફોસ્ફોડાયરેક્ટર બંધ કોણ હતું? ઈ હતું કોણ? ઈ સર ગ્લાયકોસિડિક યસ. ગ્લાયકોસિડિક નહીં, એનું નામ છે એન ગ્લાયકોસિડિક. ખાસ યાદ રાખવાનું. સાદો ગ્લાયકોસિડિક બોન્ડ તમે ક્યાં પોલિસેકેરાઇડ બનાવ્યો તો એમાં હતો, બરાબર છે? જ્યારે હું શર્કરાનું જોડાણ નાઇટ્રોજન બેઝ હારે કરું એટલે આ નાઇટ્રોજનનો એન મારે લઈ લેવાનો, એન ગ્લાયકોસિડિક બંધ છે. આમ યાદ રાખવાનું છે. અને એ જે સંરચના બને છે એ સંરચના સ્ટેપ 1 ની જે બને એને હું કહીશ ન્યુક્લિયો સાઇડ બને. ન્યુક્લિયોસાઇડ બને સૌથી પહેલા. આ બેયના જોડાણથી એન ગ્લાયકોસિડિક બંધનું જોડાણ થાય. રેડી?
યસ ઓર નો? ઓકે, હવે સ્ટેપ 2 આવે. સ્ટેપ 2 માં જોડાણ થાય ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફેટનું. આનું જોડાણ થાય અને એનું જોડાણ જે ફોસ્ફેટ કરે છે ન્યુક્લિયોસાઇડના પેન્ટોસ શર્કરાના 5મા નંબરના કાર્બન સાથે. હે, આવું બધું, આ બધું તમે ભણી ગયા છો, બરાબર? આ બધું તમારે આવી ગયું છે. ઈ જે બંધ બનાવે એ બંધ છે એસ્ટર બંધ. એ બંધ છે એસ્ટર બંધ અને એનાથી જે હવે સંરચના બનશે એને હું કહીશ ન્યુક્લિયોટાઇડ. તો ડાયરેક્ટ ન્યુક્લિયોટાઇડ કવી એવું કહે છે કે નથી બનતો. 2 સ્ટેપમાં બને. પહેલું સ્ટેપ છે ન્યુક્લિયોસાઇડ બનવું અને બીજું છે ન્યુક્લિયોટાઇડ બનવું. ચાલો, આ મુદ્દો ક્લિયર છે? આ આખો મુદ્દો ક્લિયર છે? ઓકે, હું પાછો જ્યાં હતો અહીંયા વયો જાઉં. તો ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડ બેની વાત કરી. પેલું ન્યુક્લિયોસાઇડ નાઇટ્રોજન બેઝ અને પેન્ટોસ શર્કરાના પ્રથમ કાર્બન સમૂહ સાથે ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાઈ ન્યુક્લિયોસાઇડ બને. એડેનોસાઇન પહેલું, ગ્વાનોસાઇન બીજું, સાઇટિડીન ત્રીજું, યુરિડીન ચોથું. હજી એક ઘટે. થાઇમિડીન પાંચમું. બરાબર? ન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ સમૂહ ફોસ્ફોએસ્ટર બંધ. હવે ડાયસ્ટર નથી, એસ્ટર બંધ છે. ફોસ્ફોએસ્ટર બંધ દ્વારા ન્યુક્લિયોસાઇડના 5મા કાર્બનના સમૂહ સાથે જોડાય ત્યારે ન્યુક્લિયોટાઇડનું નિર્માણ. આ બધી ઘટના મેં તમને સમજાવી થોડીક વાર પહેલા જ. તો આ પહેલી જે સંરચના છે કે જેમાં આ શર્કરા અને આ નાઇટ્રોજન બેઝ જોડાણો, આ જે બન્યો એન ગ્લાયકોસિડિક બંધ, આ સંરચનાને મેં કીધું છે ન્યુક્લિયોસાઇડ. અને આ ન્યુક્લિયોસાઇડની સાથે આ ફોસ્ફેટ જે 5મા નંબરના કાર્બન સાથે જોડાણો ત્યારે બન્યો ન્યુક્લિયોટાઇડ. બરાબર છે? અને ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડના બંધારણની વાત અહીંયા તમને સમજાવવામાં આવી છે. તો આ 5 પ્રકારના અહીંયા 4 ડીએનએમાં, આરએનએમાં 4, ડીએનએમાં 4 ન્યુક્લિયોસાઇડ, આરએનએમાં 4, ડીએનએમાં 4 ન્યુક્લિયોટાઇડ. એના નામ આપેલા છે. બરાબર છે? જે અહીંયા ઓલરેડી આપેલા જ છે તમારે. ઓકે, એડેનોસાઇન, તો એમાંથી ઈ ન્યુક્લિયોસાઇડ છે એડેનોસાઇન, એમાંથી ન્યુક્લિયોટાઇડ બને ત્યારે એનું નામ ફરી જાય એડેનિલિક એસિડ એવું બની જાય. એડેનિલિક એસિડ, કારણ કે એક ફોસ્ફેટ ઉમેરાય એમાં. બરાબર છે? એક ફોસ્ફેટ ઉમેરાય. કેમાં ઉમેરાય ફોસ્ફેટ? દાખલા તરીકે પહેલું ઉદાહરણ છે તો શેની અંદર હું ફોસ્ફેટ ઉમેરું છું? એડેનોસાઇનમાં. ક્યાં? એડેનોસાઇનમાં. કેટલા ફોસ્ફેટ ઉમેરું? એક ફોસ્ફેટને શું કહેવાય? મોનો ફોસ્ફેટ. તો એને રાસાયણિક રીતે કહેવાનું છે એડેનોસાઇન મોનોફોસ્ફેટ. કોઈની નામ સાંભળ્યું છે એવું? એડેનોસાઇન મોનોફોસ્ફેટ એવું નામ સાંભળ્યું છે? એને કહેવાય એએમપી. એડેનોસાઇન મોનોફોસ્ફેટ, એએમપી. હવે હું બીજો ફોસ્ફેટ એમાં જોડી દઉં તો એડેનોસાઇન ડાઇફોસ્ફેટ થઈ જાય. નામ સાંભળ્યું છે? એડીપી. અને જો ત્રીજો ફોસ્ફેટ જોડું તો એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એટીપી બને. બસ ઈ આ જ. એ આમાંથી જ બને, એડેનોસાઇનમાંથી જ બને. એડેનોસાઇનમાંથી પહેલા ન્યુક્લિયોટાઇડ બને, એને કહેવાય એડેનોસાઇન મોનોફોસ્ફેટ. જરૂર પડે તો બીજો અને ત્રીજો ફોસ્ફેટ જોડી અને તમે એનર્જી કરન્સી એટલે ઉર્જાના રૂપાંતરણમાં એને વાપરી શકશો. રેડી? આ બહુ મહત્વના સિદ્ધાંતો છે જે તમારે યાદ રાખવાના છે ફરજિયાત. ઓલરાઈટ, હવે
પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા કઈ રીતના બનશે ન્યુક્લિયોટાઇડમાંથી, એની વાત સમજાવવાનો થોડોક પ્રયત્ન કર્યો છે. બરાબર છે. તો બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય તો ડાઈ ન્યુક્લિયોટાઇડ બને. હવે મારે પોલિમરાઇઝેશન કરવું છે. બરાબર છે. તો મોનોમરનું નામ શું છે? તો કે ન્યુક્લિયોટાઇડ. મોનોમરના બે અણુ હું જોડું એટલે ડાઈમર બને. જે ડાઈમરનું નામ અહીંયા છે ડાઈ ન્યુક્લિયોટાઇડ. ઘણાય બધા અણુ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, એને કહેવાય પોલીમર. બરાબર છે. અને એને કહેવાય પોલીન્યુક્લિયોટાઇડ. તો પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા જો મારે બનાવવી છે આમાંથી, તો વચ્ચે એક આ સ્ટેપ આવે, ડાઈન્યુક્લિયોટાઇડ બને પહેલા, પછી જ પોલીન્યુક્લિયોટાઇડ. સીધે સીધું બધા એકની હારે ચોંટી ન જાય. બરાબર છે. તો પહેલી જે સંરચના બને કે જેમાં બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય, ક્રમિક એક શૃંખલાના, પોઈન્ટ ટુ બી નોટેડ, જ્યારે એક સિંગલ શૃંખલા બનાવવી છે અને બે ક્રમિક ન્યુક્લિયોટાઇડને જોડવા છે, તો હું કહું છું આ એક શૃંખલા છે, ન્યુક્લિયોટાઇડ છે, જેની પેન્ટોસ શર્કરા, આ નાઇટ્રોજન બેઝ અને આ ફોસ્ફેટ છે. બરાબર છે. હવે એની નીચે આ બીજો ન્યુક્લિયોટાઇડ છે, જેની આ શુગર શર્કરા છે, આ નાઇટ્રોજન બેઝ છે અને આ એની ફોસ્ફેટ સમૂહ છે. રેડી. હવે આ બે વચ્ચેનું જોડાણ મારે કરવું છે. એ જોડાણ જે સ્થળે થાય છે એ સ્થળની વાત નંબર ઓફ કાર્બન ના સંદર્ભે કરું. બરાબર છે. તો આ પહેલા નંબરનો કાર્બન છે, આ બીજા નંબરનો કાર્બન છે, આ ત્રીજા નંબરનો કાર્બન છે, આ ચોથા નંબરનો કાર્બન છે અને આ પાંચમા નંબરનો કાર્બન છે. આવું આપણને ખબર છે. તો અહીંયા આ ત્રીજા નંબરનો કાર્બન, આ જે ન્યુક્લિયોટાઇડ છે એનો આ ત્રીજા નંબરનો કાર્બન, અને એના પછીનો જે ન્યુક્લિયોટાઇડ છે એનો આ પાંચમા નંબરનો કાર્બન, આ ત્રીજા નંબરનો અને આ પાંચમા નંબરનો કાર્બન, આ ત્રીજા નંબરનો કાર્બન અહીંયાનો અને પાંચમા નંબરનો કાર્બન અહીંયાનો, એની વચ્ચે જોડાણ થાય. તો વચ્ચે બેઠું કોણ છે? ફોસ્ફેટ. કોણ બેઠું છે? ફોસ્ફેટ. એટલે આ ફોસ્ફેટ જ ઈ જોડાણ કરી દે આની હારે આમ. તો ફોસ્ફેટનું શર્કરા હારેનું જોડાણ કયું છે? એસ્ટર બંધ. ફોસ્ફેટનું શર્કરા સાથેનું જોડાણ આવી રહ્યું અહીંયા છે જ ને, એસ્ટર બંધ છે. આની પહેલા જોયું. એટલે એક એસ્ટર બંધ અહીંયા હતો જ ઓલરેડી, એક અહીંયા બીજો બન્યો, અને બનાવ્યો કોણે? તો કે ફોસ્ફેટે. એટલે આ રાસાયણિક બંધ જે બને છે ને આ આખો કે આ કાર્બન ફોસ્ફરસ કાર્બન વચ્ચેનો, એનું નામ છે ફોસ્ફો ડાય એસ્ટર બંધ. બે એસ્ટર બંધ છે અને ફોસ્ફેટ બનાવે છે આના જોડાણ કરવા માટે. તો આ જે અણુ બન્યો ને એ અણુને કહું છું હું ડાઈન્યુક્લિયોટાઇડ, અને જેના દ્વારા બન્યો છે એ રાસાયણિક બંધ છે ફોસ્ફોડાયસ્ટર બંધ. કોણે બનાવ્યો છે? ફોસ્ફેટને. ચાલો થમ્સઅપ પીએ થોડી. ઓકે. તો આ ફોસ્ફેટ ના અણુ દ્વારા બનતો આ ડાઈન્યુક્લિયોટાઇડ કઈ રીતના બને એની વાત અહીંયા સમજાવી છે કે બે ન્યુક્લિયોટાઇડ ફોસ્ફોડાયસ્ટર બંધ દ્વારા જોડાઈ ડાઈન્યુક્લિયોટાઇડનું નિર્માણ કરે. આવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એક પછી એક જોડાતા જાય ત્યારે છેલ્લે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા બને છે. બરાબર છે. પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાનો આધાર નયા આયા કુછ. બરાબર છે. ઓકે. આ એક શૃંખલા છે, એની સામે બીજી શૃંખલા જોઈન્ટ થાય. એ જોઈન્ટ થાય એટલે વોટસન અને ક્રિક દ્વારા અપાયેલ મોડેલમાં આ રીતના નિસરણીની જેમ વળાંક લેતું કુંતલાકાર મોડેલ બને. આ કુંતલને હું આમ મેળવીને સીધું કરી દઉં
સીધું કરી દઉં ત્યારની વાત છે. જો સીધું કરી દઉં તો એ સીધું આ રીતના દેખાય. જો આ અને આ વચ્ચે વચ્ચે આ જોડાણ એનું, બરાબર છે. તો આ સીધું થઈ ગયેલું જોડાણ છે. આ રહ્યું. અહીંયા પણ તમે જોઈ શકો છો, અહીંયા પણ તમે જોઈ શકો છો. દેખાતો હોય તો થમ્સ અપ કરી દો, દેખાતું હોય તો થમ્સ અપ કરી શકો છો. ઓકે. હવે આ નિસરણી છે, નિસરણીના જે ઊભા બે મુખ્ય અક્ષ છે, ઊભા જે મુખ્ય અક્ષ છે નિસરણીના બે મેઇન થાંભલા, એ મેઇન થાંભલા માટે શબ્દ વાપરો છે આધાર. ઈ એનો આધાર છે, એના ઉપર ઈ શૃંખલા ટકેલી છે. શેનાથી બને છે? શેનાથી બને છે? તો કે શર્કરા ફોસ્ફેટ શર્કરા ફોસ્ફેટ શર્કરા ફોસ્ફેટ શર્કરા ફોસ્ફેટ થી બનશે. રેડી? ચાલો અહીંયા હું આવી જાઉં. ઓકે. તો આ સંરચના અટલી ઈ એના ઓલા ઊભા વાહડામાં હોય, મેઇન એક્સિસ બનાવે. બરાબર છે? શું? શર્કરા. આ ફોસ્ફેટ શર્કરા ફોસ્ફેટ શર્કરા, એટલે ફોસ્ફેટ શર્કરા ફોસ્ફેટ અથવા શર્કરા ફોસ્ફેટ શર્કરા. બેકબોન એવો શબ્દ વાપરો છે, બેકબોન એવો શબ્દ વાપરો છે. બરાબર છે? તો આ પણ એક સરસ રીતે તમારે યાદ રાખવાની અને જાળવવાની માહિતી છે. તો મુખ્ય આધાર શેનાથી બને છે? તો કે ફોસ્ફેટ અને શર્કરાથી. વચ્ચેની જે નિહણીના પાયા છે, પગથિયા, આ પગથિયા છે વચ્ચેના, આમ આડું જોડાણ. તો સામસામેની શૃંખલા વચ્ચેનું જે જોડાણ છે ઓલું હાઇડ્રોજન બંધ વાળું, એડેનિન અને થાઇમિન વચ્ચે બે હાઇડ્રોજન બંધ, અને ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે, યાદ આવ્યું ને, 3 હાઇડ્રોજન બંધ. તો એનાથી હામેની શૃંખલા જોડાઈ છે એકબીજાની હારે. અને એ જે પગો બને, પગથિયા સીડીના, એ પગથિયા બનશે નાઇટ્રોજન બેઝથી. શેનાથી બનશે? નાઇટ્રોજન બેઝથી. બરાબર છે? તો આધારનું નિર્માણ કેના દ્વારા થાય? શર્કરા અને ફોસ્ફેટ દ્વારા. અને નાઇટ્રોજન બેઝ શર્કરાના છેડા સાથે જોડાયેલ છે, જે આધારથી ઉપસી આવે છે. નાઇટ્રોજન બેઝ બહારની બાજુએ લટકતો હોય એવું કહે છે પગથિયામાં. બહારની બાજુએ ઉપસી આવે છે. જુઓ અહીંયા આવ્યું, આ જો બહારની બાજુ આમ ઉપસી આવે છે નાઇટ્રોજન બેઝ. દેખાણો? એનો મતલબ આમ કાઢવાનો છે, જે લખેલું છે ને તમારી બુકની અંદર, કે આ મુખ્ય આધાર બનાવે એમાંથી આમ બહાર લટકતો હોય નાઇટ્રોજન બેઝ, જે હામે લટકતા હોય એની હારે જોડાણ કરે, અને એના દ્વારા એનું પગથિયું બનાવશે. બરાબર છે? ચાલો, આમાં કોઈને કઈ ડાઉટ છે? કોઈને કઈ ડાઉટ જે અત્યાર સુધી તમે સમજ્યા છો એમાં? ઓલ રાઈટ. હવે અહીંયા આપેલું છે ડીએનએ અને આરએનએ વચ્ચેનો તફાવત, જે ઓલરેડી તમે કદાચ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે વાંચ્યો હશે, જાણો છો. પહેલું શર્કરા. ડીએનએ ની અંદર જે શર્કરા છે એનું નામ છે ડીઓક્સીરિબોઝ શર્કરા. આરએનએ ની અંદર જે શર્કરા તમને જોવા મળે છે રિબોઝ શર્કરા. એટલે શર્કરાનો તફાવત હોય ડીએનએ અને આરએનએ માં. ચાલો થમ્સ અપ. ઓકે. બીજો જે તફાવત તમને જોવા મળે છે એ છે નાઇટ્રોજન બેઝ. બરાબર છે? આપણે હમણાં થોડીક વાર પહેલા જ વાત કરી છે કે ડીએનએ ની અંદર થાઇમિન હશે અને આરએનએ ની અંદર ચેન્જ થાય યુરાસિલ. આપણે ઊંધું ગણવાનું. આરએનએ માં યુરાસિલ છે અને ડીએનએ માં ચેન્જ થાય છે, કારણ કે પહેલું જનીન દ્રવ્ય ડીએનએ નહોતું, પહેલા આવ્યું છે આરએનએ. એટલે રિપ્લેસ થાઇમિન થયું છે, યુરાસિલ નહીં. આપણે હંમેશા એવું બોલીએ છીએ જનરલી કે આરએનએ માં થાઇમિનના સ્થાને યુરાસિલ હોય, પણ હકીકતમાં ફેક્ટ અથવા તો સત્ય હકીકત એ છે કે ડીએનએ પછી બન્યું છે. બરાબર છે? એટલે ડીએનએ ની રચનામાં યુરાસિલની જગ્યાએ થાઇમિન હોય છે. આમ આપણે હકીકતમાં યાદ રાખવું જોઈએ. તો હવે એવું શું કામ કરવું પડ્યું હશે? એનું કારણ આ ત્રીજા નંબરની વસ્તુ છે, સ્થિરતા, સ્થાયિત્વ, લાંબા સમય સુધી પોતાનું સ્વરૂપ જાળવી રાખવાની કેપેસિટી, ક્ષમતા.
બરાબર છે. લાંબા સમય સુધી જાળવવું છે પોતાની જાતને તો મજબૂતાઈ જોઈએ, સ્થિરતા જોઈએ. યુરાસિલ ઓછું મજબૂત છે, યુરાસિલ ઓછું સ્થિર છે, તો એમાં થોડુંક મોડિફિકેશન કરી નાખ્યું, થોડુંક રૂપાંતરણ કરી નાખ્યું. બરાબર છે. અને એમાંથી જ એનું વ્યુત્પન્ન બન્યું જેનું નામ છે થાઇમિન. બરાબર છે. થાઇમિન અને યુરાસિલમાં શું ફરક છે, કોઈને યાદ છે? ઓકે, જુનાગઢ સેન્ટર. થાઇમિન છે ને 5 મિથાઇલ યુરાસિલ. યસ, 5મા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ એડ થઈ ગયો. ખાલી યુરાસિલ જ છે, રચના તો યુરાસિલની જ છે, એમાં 5મા સ્થાને મિથાઇલ સમૂહ એડ થઈ ગયો એટલે એ બની ગયું થાઇમિન. તો એ વધારે સ્થાયી છે ડીએનએ, કારણ કે ડીએનએમાં થાઇમિન છે, થાઇમિન વધુ સ્થાયી છે એટલા માટે. બરાબર છે. આરએનએ અસ્થાયી એટલા માટે કે એમાં યુરાસિલ છે. તો આરએનએ અસ્થાયી હતું એટલે જ ઈ આગળ આનુવંશિક દ્રવ્ય તરીકે ન ચાલ્યું અને ડીએનએ બનાવવો પડ્યો આપણે. તો સ્થિરતા એ ડીએનએ ની લાક્ષણિકતા છે, અસ્થિરતા આરએનએ ની લાક્ષણિકતા છે. છેલ્લો મુદ્દો બેયની તફાવતનો એ છે સંરચના. આપણે જાણીએ છીએ ડીએનએ ડબલ હેલિકલ બેવડી કુંતલાકાર શૃંખલા છે, આરએનએ સિંગલ એક જ શૃંખલા ધરાવે છે. તો સંરચનામાં પણ બેયમાં તફાવત છે. ડીએનએ લાંબો પોલિમર છે, આરએનએ એકદમ ટૂંકો પોલિમર છે. રાઈટ. તો ઘણા બધા મુદ્દાઓ જે ડીએનએ અને આરએનએ ના મુખ્ય 4 જે મુદ્દાઓ છે, ઘણા બધા કરતા પણ મુખ્ય 4 મુદ્દાઓ તફાવતના આ છે: શર્કરા, નાઇટ્રોજન બેઝ, સ્થિરતા અને છેલ્લું છે એનું બંધારણ અથવા તો સંરચના. એ એકબીજાથી અલગ પડે છે. ડીએનએ ના સંશોધનની વાત, શોધની વાત છે, એનો ઇતિહાસ આખો અહીંયા 4 સ્ટેપમાં વર્ણવેલો છે. બરાબર છે. તો સૌથી પહેલી વાત 1869 કે જેમાં એક સાયન્ટિસ્ટ છે ફ્રેડરિક મિશર. 1869માં સૌથી પહેલી વાર કોષ કેન્દ્રની અંદર એક પદાર્થ જોયો એને. બરાબર છે. અને એ પદાર્થ એસિડિક છે બાય નેચર, એની પ્રકૃતિ એસિડિક છે. બરાબર છે. એવું એને શોધ્યું, પહેલી વખત જોયું, ઓબ્ઝર્વ કર્યું અને એને કંઈક નામ આપ્યું. એ નામ છે ન્યુક્લિયસ માંથી મળ્યો. ન્યુક્લિયસ એટલે કોષ કેન્દ્ર. તો ન્યુક્લિયસ માંથી મળ્યો ને એટલે એને એના આધારે નામકરણ કર્યું, ન્યુક્લિઈન. ન્યુક્લિઈન પદાર્થ છે એવું એને નામ આપ્યું. તો ન્યુક્લિઈન એવું નામ આપ્યું એને. કોણે? ફ્રેડરિક મિશરે. ઘણા બધા વર્ષો પછી, લગભગ 89 વર્ષ પછી, બરાબર છે, એટલે કે 1950 ની આસપાસ, કદાચ 49 ના એન્ડમાં કે એમ, એટલે 1950 પહેલા, ટેકનિકલ મર્યાદાઓ એટલે કે માઇક્રોસ્કોપ ને આ ને તેને એવું કાંઈ હતું નહીં. એટલે ડીએનએ અલગ કરી અને ચેક કરવું કોઈનાથી શક્ય બન્યું નહોતું એ સમયે, 18મી સદીમાં. 19મી સદીમાં એ બધું સંશોધન થઈ ગયું, પછી ખબર પડી કે લાંબા સમય સુધી ડીએનએ ની રચના વિશે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ શકી નહોતી. 1950 ની આસપાસ મોરિસ વિલ્કિન્સ અને રોઝલિન્ડ ફ્રેન્કલિન આ 2 વૈજ્ઞાનિકોએ એક્સ-રે દ્વારા આ ન્યુક્લિઈન કેવું છે ને, ન્યુક્લિઈન કેવું છે એનું બંધારણ તપાસવાનો પ્રયત્ન કર્યો. બરાબર છે. કોણે? વિલ્કિન્સન અને ફ્રેન્કલિન આ 2 વૈજ્ઞાનિકોએ એક્સ-રે નું વિવર્તન કર્યું એની ઉપરથી, એની બંધારણ સમજવાની ટ્રાય કરી કે આવું છે, પણ એ બંધારણ બનાવીને રજૂ ન કરી શક્યા. એટલે એણે જે રિસર્ચ કર્યું એનું સંશોધન, પુનઃ સંશોધન કર્યું, એની ઉપર પાછું રિસર્ચ કર્યું. કોણે? ખબર છે? વોટસન અને ક્રિકે. 1953માં, એના 3 વર્ષ પછી, જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક એ અહીંયા જે સમજાયું એક્સ-રે વિવર્તનનું જે એને સ્વરૂપ રજૂ કર્યું, એના ઉપરથી એનું આણ્વિક મોડેલ બનાવવાનો શ્રેય આ 2 વૈજ્ઞાનિકોને જાય છે, વોટસન અને ક્રિક. એણે ડીએનએ ની સંરચનાનું
સરળ અને વિખ્યાત બેવડું કુંતલમય જે બંધારણ છે એનું મોડેલ સૌથી પહેલા રજૂ કર્યું, જેના માટે એને નોબેલ પ્રાઇઝ પણ એનાયત કરવામાં આવ્યો છે. તો આ રીતે DNA ના 3 સ્ટેપમાં રિસર્ચ થયું છે. પહેલું મિશરનું રિસર્ચ થયું, પછી વિલ્કિન્સન અને ફ્રેન્કલિનનું થયું, અને પછી છેલ્લે એનું આણ્વિક મોડેલ રજૂ કરવાની જે વાત છે એ વોટસન અને ક્રિકના ફાળામાં જાય છે. રેડી? આમાં કોઈને કાંઈ મુશ્કેલી? ઓલરાઈટ. ચાર્ગોફ વૈજ્ઞાનિકનો પણ આમાં એક સિદ્ધાંતમાં ફાળો છે, પણ એ સિદ્ધાંત જ્યારે એનું પોલિમરાઇઝેશન થાય, ડીએનએનું, આરએનએનું નહીં, ડીએનએનું જ્યારે પોલિમરાઇઝેશન થાય તો એના બંધારણની અંદર અમુક જે ગોઠવણી છે એ ગોઠવણી કઈ રીતે થાય એ સમજાવવાની વાત આખી છે, જે આપણે આના પછીના લેક્ચરમાં આગળ વધશું. ચાર્ગોફના નિયમથી આપણે આગળ વધશું જ્યારે 2 દિવસ પછી, એ મીન્સ કાલ નહીં, પરમ દિવસ મળીએ છીએ ત્યારે. બરાબર છે? So here I am ending the session. Thank you. Take care.